સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પોલીસ મથક નજીક જપ્ત કરાયેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો. પોલીસ અને ફાયર વિભાગની તાત્કાલિક કામગીરીને કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. ધાંગધ્રા તાલુકા પોલીસ મથક નજીક એનડીપીએસ કેસમાં જપ્ત કરાયેલા કેમિકલ ભરેલા ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પોલીસ મથક બહાર પાર્ક કરાયેલા ટેન્કરમાંથી ધુમાડા અને જ્વાળા નીકળતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં ડીવાયએસપી જેડી પુરોહિત સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો. પોલીસ દ્વારા આસપાસના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા અને માર્ગ પરનો ટ્રાફિક બંધ કરવામાં આવ્યો. નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમે તરત જ ઘટના સ્થળે પહોંચી 3 ફાયર ટેન્ડરની મદદથી આગ પર કાબૂ મેળવ્યો. પ્રાથમિક તપાસ મુજબ આગ ટેન્કરના નીચેના ભાગેથી શરૂ થઈ હોવાનું અનુમાન છે. જો કે આગ લાગવાનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી. પોલીસ અને ફાયર વિભાગની ઝડપી કામગીરીના કારણે કોઈ જાનહાનિ થઈ નથી અને મોટી દુર્ઘટના ટળી ગઈ છે. મહેશ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર.